જે ખૂબ વરસાદ હતો એટલે લાગતું હતું કે આજે રનિંગ કરવા નહીં જવાય, પણ ફાઇનલી સવારમાં ગયા અને જોયું તો આખા ચોમાસા દરમિયાન જ પહેલી વાર નેરું આવ્યું છે અને પછી હું જતો રહ્યો રનિંગ કરવા. પછી મેં આ જો 5 કિલોમીટર પૂરું કરી નાખ્યું છે અને રિટર્ન ઘરે આવી રહ્યો છું. તમે જો મારી આ શરીર પર પરસેવા રેબઝેબ થઈ ગયો છું અને હું બોલી પણ શકતો નથી. ફાઇનલી ઘરે પગ્યો એટલે 6:45 થઈ ગયા. ગરમા ગરમ રોટલી તૈયાર. આ છે ગવાર બટાટાનું શાક. હું આવ્યો થયું તૈયાર. પછી આવી ગયો મારી રૂમમાં આકાશી ઉપર. જુઓ તમે આખો પરસેવો રેબઝેબ થઈ ગયો છું. તો ચાલો આપણે ઋતુભાઈને હવે ઉઠાડીશું. તો ફાઇનલી આપણે બેડરૂમમાં પ્રવેશ કરી લીધો છે અને ઋતુભાઈને સાથ કરીએ છીએ. હલો ઋતુભાઈ, ઊભા થઈ જાઓ હવે. તો ઋતુભાઈ હવે આળસ મવડીને ઊભા થાય છે અને ફાઇનલી ઊભો થઈ ગયો છે અને નીચે જવા માટે તૈયાર છે. તો હાલતો એ બેડરૂમની બહાર નીકળી ગયો છે અને એટલી જ વારમાં મેં લઈ લીધી આ પીસી. વાવ! ફાઇનલી હવે તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તા કરવા માટે જઈ રહ્યા છીએ. ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મારા યુટ્યુબ પરિવાર ફાઇનલી નાસ્તો કરવા અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે એવી ગણપત દાદાએ મારા કુટુંબ પરિવાર દ્વારા જે બેસાડવામાં આવેલા છે. તો પહેલાં આપણે ગણપત દાદાને હાર બદલાવશું અને પછી આપણે એની પૂજા કરીશું અને ફાઇનલી આપણે એનો હાર બદલાવ્યો છે અને નવો હાર બાપાને પહેરાવ્યો છે. થોડી જ વાર પછી આપણે એને દીવાબત્તી કરી અને મોદક ધરીશું. ફાઇનલી દીવાબત્તી કરી અને મોદક બાપાને મોદક ધરવાનું કામ ચાલુ છે. બાપાને મોદક ધર્યા પછી બાપા પાસેથી આશીર્વાદ લીધા અને બધાય નાના મોટા બધાને મોદકનો પ્રસાદ આપ્યો. એટલી જ વારમાં મારો નાનો ભાઈ જે CRPFમાં કોબરા કમાન્ડોની ફરજ બજાવે છે એ બંને જણા પણ મોદક ધરવા આવ્યા હતા. હા તો તમે જોઈ લો, બંને જણા મોદક ધરવા આવ્યા છે. અમારા દેર છે આ દેર ને દેરાણી એના પણ લાડુ આવી ગયા છે. આ સુશાંત ભાઈ આન પાછો જે કરવા આવ્યો છે ગણપત દાદાએ. હું એના મોટા મમ્મી છું. તો હાલો મિત્રો, અમે પ્રસાદ ધરાવીને જઈ રહ્યા છીએ ઘર તરફ. આ બાઈક ન લેવાય. મારા ભાઈ છે જે ફૌજી છે, જેઓ કોબરા કમાન્ડોમાં ફરજ બજાવે છે CRPF તરીકે. તો ચાલો અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આવો નિધિબેન અને અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી આજે બપોરમાં જમવામાં મોદક છે અને સેવ ટમેટાનું શાક છે અને બાજરાનો રોટલો છે. તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ મોગલ બધાને કુશળ રાખે.